વડોદરાની વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરાયું। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વિધાનસભાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા। કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કાર્યકર્તાઓને પ્રેરણાદાયી ભાષણ આપ્યું અને પાર્ટીના સ્થાપના દિવસના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો। તેમણે પાર્ટીના સિદ્ધાંતો અને વિકાસના એજન્ડાને આગળ વધારવા માટે કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા। કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ પાર્ટીના વિકાસ માટેના તેમના યોગદાનની ચર્ચા કરીને આગામી ચૂંટણી માટેની રણનીતિ પર વિચાર વિમર્શ કર્યો। આ સંમેલન કાર્યકર્તાઓ માટે એકતા અને પ્રેરણાનું મંચ સાબિત થયું। આ કાર્યક્રમે કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો અને પાર્ટીના મજબૂત સંગઠન માટેના પ્રયાસોને વધુ મજબૂત બનાવ્યા। આ સંમેલન દ્વારા કાર્યકર્તાઓએ પાર્ટીના વિકાસ માટેની તેમની પ્રતિબદ્ધતાને પુનરુચ્ચાર કર્યો। સમૂહ સર્વજ્ઞાતિના કરાયા એવા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આવકારું છું। આપણા મહામંત્રી રાજુ અય્યર એમને હું આવકારું છું। રોહિતભાઈ અને બેન મહિલા મોરચાના અધ્યક્ષ એમને આવકારું છું અને આ સર્વ કાર્યકર્તાઓને આવકારું છું। આપણી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવા માટે વિચાર કેમ આવ્યો? તમને એવું થતું છે કે ભાઈ પાર્ટીનો વિચાર કેમ આવ્યો? આપણી સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે। તમે રામાયણ મહાભારત 5000 10,000 વર્ષ પહેલા પણ આપણે સાંભળ્યું છે અને કદાચ સૃષ્ટિની ઉત્પત્તિ થઈને તો એમાં બી મૂળમાં હિન્દુ સંસ્કૃતિ હતી, પરંતુ જ્યારે આપણે મોગલો અને અંગ્રેજોની આઝાદીમાંથી મુક્ત થયા ને ત્યારે પણ નહેરુએ જ્યારે સરકાર બનાવી ત્યારે સંસદમાં હિન્દુ માટે કોઈ બોલનાર વ્યક્તિ નહોતા। ત્યારે એમની સરકારમાં રહેલા મંત્રી શ્યામા પ્રસાદ મુખર્જી એમને વિચાર આવ્યો કે ભાઈ આ પદ છોડીએ અને આપણે આપણી પાર્ટી અને હિન્દુનો વિચાર મૂકી શકે એવું ગઠબંધન બનાવીએ અને 1951માં આપણે ત્યાં શ્યામા પ્રસાદ મુખર્જીએ એક સારા વિચાર સાથે હિન્દુનું રક્ષણ માટેના માટે જનસંઘની સ્થાપના કરી। ગામ અને વસ્તીમાં જઈને ઘરે ઘરે મળીને આપણા આદિવાસી વિસ્તારમાં ખાટલા બેઠકો કરીને દરેક આપણી વિધાનસભાના ઓછામાં ઓછા 10 લાભાર્થીઓને મળીને જેને સરકારની યોજનાનો લાભ લીધેલો છે એમની સાથે મળવાનું છે। ઓછામાં ઓછા 8 કલાકનો સમય આપણે બધાએ વિધાનસભાની અંદર જઈને ગામ વસ્તી અને શેરીઓમાં દરેકની મુલાકાત કરવાની છે। સાથે સાથે કોઈ પણ સરકારી આંગણવાડી હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, નદી હોય, તળાવ હોય, કૂવા હોય, ત્યાં જઈને એની સાફ સફાઈ અને જે કંઈ આંગણવાડી સ્કૂલોની સ્થિતિ હોય એના ફોટોગ્રાફ કરી અને આપણે પ્રદેશમાં પણ મોકલવાનો છે। બાકીનું તો આપણે વિશેષ પાર્ટીના જે આપણા ધર્મેન્દ્રભાઈ છે, રાજુભાઈ મહામંત્રી છે, એ બધા ઘણું બધું પાર્ટીને જે કંઈ આગળની રણનીતિ છે એ આપને કહેશે, પણ આપ સૌ આ ટૂંકી નોટિસની અંદર આટલી મોટી સંખ્યામાં પધારે છો ત્યારે ફરીથી આપ સૌનું હું હૃદયથી આવકારું છું, અભિનંદન આપું છું, સ્વાગત કરું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।